જી, તમારું નામ? પરમાર કિરણ કુમાર મનહરભાઈ. અ, શું ઘટના બની હતી? અમે સુરીવારી ભાગોળ મોટા ફળિયામાં રહીએ છીએ. ત્યાં આગળ અમે હરસિદ્ધિ માતાનું મંદિરનો ચોક છે, ત્યાં આગળ અમે નવરાત્રિ નિમિત્તે સિરીઝોનું બાંધકામ કરતા હતા. ત્યારે જે અમારા પરમા સમાજના અમુક જે લોકો હતા, જે અમારા વર્ષોથી અમારા અનબનાવ ચાલુ હતો, તો એ લોકોએ આવીને ધારિયા લાકડીઓ સાથે બધું કમ્પ્લીટ કરીને આવેલા એ લોકો, અને આવીને સીધું ગાળાગાળી કરવા માંડી છે. ગાળાગાળી કરવા માંડી, અને પછી એનાથી કશું ના થયું તો એ લોકોએ પથ્થરમારો જો છૂટો કર્યો, અને એની અંદર અમુક અમારા જે મારા જે ઘરના જે કુટુંબી સભ્યો છે એમને પથ્થરો વાગ્યા છે, અને સાથે પાવડાથી લઈ અને પાવડો બૈડા મારવામાં આવ્યો છે, અને મોઢામાં પાવડો મારવામાં આવ્યો છે. અને મારા બીજા બધાને જે વધારે વાગ્યું તો એમને સરકારી દવાખાનામાં વાર્ડ દ્વારા લઈ જવામાં આવ્યા છે. ત્યાં આગળ પછી તેમની સારવાર ચાલુ છે, અને પછી અમે ખંભોરજ પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ કરી છે. તો ત્યાંથી ખંભોરજ પોલીસ સ્ટેશનમાંથી પોલીસના અધિકારીઓ બધા આવીને ત્યાં એમનું કામ હાથ ધર્યું છે.